એ સમયે તમે સંઘર્ષ કર્યો હતો, બધા લોકોએ જોયો હતો, એ સંઘર્ષ પણ જોયો, એ તમારા ઉપર હુમલો થયો હતો. એટલે એ તમારા ઉપર હુમલો થયો એની સહાનુભૂતિના કારણે તમે એ વખતે ઇલેક્શન જીત્યા, કે પછી એક લોકવાયકા એવી છે કે એ સમયે પીટીઓ બદલી દેવામાં આવી હતી અને ઇલેક્શન જીતવામાં આવ્યું હતું? સમયે તમે વાઇસ ચેરમેન હતા, જે સમયે નથાબા ચેરમેન હતા, એ સમય બાદ એ સમય ક્યારે આવ્યો કે જ્યારે તમે હમણાં વાતચીત કરી કે તમે શંકરભાઈને મતલબ કે એ ચેરમેન બનતા હોય તો વાઇસ પદ ઠુકરાવી દઈશ, એ ખાલી આમ જનતાની સહાનુભૂતિ લેવા માટે છે કે ખરેખર એવું હકીકતમાં બન્યું હતું? આ વાઇસ ચેરમેન રહ્યા પછી બીજી ટર્મની ઇલેક્શન આવી, અને જ્યારે હું વાઇસ ચેરમેન હતો ને ત્યારે શંકરભાઈ સરકારી પ્રતિનિધિ હતા અમારી સાથે. એ વખતે હરિભાઈ પણ સરકારી પ્રતિનિધિ હતા અમારી સાથે, અને એ વખતે પરબતભાઈ પટેલ પણ સહકારી પ્રતિનિધિ હતા. આ 3 જણા અમારી સાથે ડિરેક્ટર ચૂંટણી લડેલા નહોતા, પણ સરકારમાંથી મૂકેલા ડિરેક્ટરો હતા. પછી બીજી વખતની જ્યારે ચૂંટણી આવી ત્યારે અમારા ચેરમેનને એમ લાગે કે આ મારા પાસે ધીરણની બાબતમાં મને કહે કે હાલો નોકરી મારે ના હાલવી હોય તો કે કોઈક ગરીબનું છોકરું છે તો હાલો, જૂનાને છૂટા કરવા હોય તો આર્યું અડીને ઊભો રહે કે તમે આને છૂટા ના કરો. એટલે એમના મગજમાં એવો કીડો હળવળ્યો કે અણદાભાઈ ડિરેક્ટરમાં આવે ના તો અમારું મન માન્યું બધું કોમ થાય. કારણ કે સરકારી પ્રતિનિધિઓ તો એટલું એમનો રોફ જમાઈ ના શકે કે ભાઈ આ સરકારમાંથી અમે લોકોના પ્રતિનિધિ નથી, પણ હું તો લોકોનો પ્રતિનિધિ હતો એટલે હું કહી શકતો. અને એના માટે કરીને આ લોકોએ પણ સરકારી પ્રતિનિધિઓએ ચેરમેન બનવા માટે મારા વિરુદ્ધમાં અમારા ચેરમેનને ભડકાવી કે આ બે લડે ને તો ચૂંટણી થાય ને અમે આ બે લડે એટલે જેમ ભોદરો અને બિલાડીવાળું થાય એવું અમે પછી કરી નાખશું. એટલે તમારા સંબંધ અમે બે હોમા ચેરમેન વાઇસ ચેરમેન હોમા લડવા નીકળ્યા. એટલે આ ભોદરા હતા ને એને એમ થયું કે અમે હવે કટકો કરતા કરતા બધા રોટલા અમે ખાઈ જશે. એટલે આ 3 જણાને જે કર્યું હોય એ 3 જણા લડાઈ અને એમાં એને ચૂંટણી કરાઈ. આ 3 જણા એમાં સાક્ષી છે ચૂંટણી. પછી એના પછી એ ચૂંટણી થઈ ત્યારબાદ પાછળથી તમને બનાસ બેંકના ચેરમેનનો મેન્ડેટ પણ આપી દેવામાં આવ્યો. જ્યારે તમને મેન્ડેટમાં આપી દેવામાં આવ્યો ત્યારે અત્યારે તમારી સામે પેનલમાં લડતા ઈશ્વરભાઈ પટેલ સતત તમારી સાથે રહેતા, જે મેં પણ જોયું અને સમગ્ર તાલુકાએ પણ જોયું. એ ટાઈમે સતત તમે કોઈ પણ સભાઓમાં તમારી સાથે દેખાતા હતા, કોઈ પણ જગ્યાએ તમે જતા હતા, હરેક પ્રસંગોમાં એ તમારી સાથે દેખાતા હતા. તો એ ક્યારે એવું બન્યું? જ્યારે તમે ચેરમેન પદમાંથી ઉતરી ગયા ત્યારે એવું બન્યું કે એના પહેલાં જ એવું બની ગયું હતું કે તમારા સંબંધો ખરાબ થઈ ગયા અને એકબીજાના રસ્તા અલગ થઈ ગયા? ક્યારે બન્યું? એના પછી લગભગ હું વાઇસ ચેરમેન પદને શંકરભાઈને ચેરમેન બનાવ્યા. એના પછી 3 ટર્મ સુધી 3 વર્ષની ટર્મ હતી એ વખતે કે 3 વર્ષના જ હતા. તો 3 વખત શંકરભાઈને મેં ચેરમેન બનાવ્યા અને એમની હાથે જ રહેલું. મને ઘણી વખત લોકો ચડાવવા આવતા કે ભાઈ તમે ચેરમેન બનો, તો મેં એ વખતે એમને કહેલું કે મેં શંકરભાઈને ચેરમેન પદ માટે હરિભાઈ સાહેબનો વિરોધ કરીને મેં બનાવીને બેહાડ્યા. મારા માટે તો હવે એમને બેહાડ્યા છે, મારે એમનાથી વિરુદ્ધમાં હું બોલી શકું એમ નથી. કારણ કે મેં જેને હોદ્દો અપાયો છે એ હોદ્દાને હું પાટું મારવા જાઉં તો મારા જેવું પેલું કોઈ નહીં તો પહેલાં દાડે જ નહોતું અપાવું. અને એના માટે કરીને હું શંકરભાઈએ ચેરમેન 3 વર્ષ રહ્યા એ વખતે મારે વારંવાર વાતો થતી કે સાહેબ મારું લક્ષ્ય છે ને એ બેંક નથી, મારું લક્ષ્ય ને વિધાનસભા છે. મેં સપનું જોયેલું છે કે મારે એક વખત ધારાસભ્ય થવું છે, તો મને તમે આમાં ભલે ચેરમેન તમે જ રહો અને તમે જ્યાં સુધી આ ખુરશી ઉપર બેહવું હોય એટલા વર્ષ સુધી હું ચેરમેન પદ મને મફત આલે તો હું લેવાનો નથી, પણ તમારી વગ વાપરો તો મને વિધાનસભાની ટિકિટમાં મદદ કરજો. આ જ વાત હતી. તો પછી એવું ન બન્યું કે એમને તમને કોઈ વિધાનસભા માટે મદદ કરી હોય કે પછી કોઈ મદદ કરી હોય ને આગળ ન ચાલ્યું? એવું શું બન્યું? ચેરમેન હતા તો એવું કેમ ક્યારેય ન બન્યું કે તમે ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના કાર્યકર્તા હતા તેમ છતાં ક્યારેય તમને કોઈ જગ્યાએ ટિકિટ ના આપવામાં આવી? સતત કેમ એવું બન્યું? હવે એ એમના મગજમાં શું હતું, પોતે તો એમ કે હવે તો એમ કે છે કે આખા જિલ્લાની ટિકિટો જ હું વેચું છું. એ વખતે એમ કહેતા કે ટિકિટો મારે કીધે તમને આપવાતી નથી, મેં તો ખૂબ રજૂઆતો કરી છે પણ તમને ટિકિટ આપવાની પાર્ટી ગોઠવણ કરી દઈ.
નથી. આવું કરીને મારા પાસેથી દર વખતે સટી જતા હતા. 3 વર્ષ પછી જ્યારે એમને મને વિશ્વાસ હતો કે મેં એમને સપોર્ટ કરેલો છે તો એમને ચેરમેન નહીં રહેવું હોય તે ત્યારે મને એ બેહાડ છે, મને મદદ કરશે. પણ 3 વર્ષ પહેલાં જ્યારે એમણે મિટિંગ રાખી અને બધાને રાતે ડિરેક્ટરોને ભેગા કરેલા અને મને સવારમાં ફોન આવ્યો કે ભાઈ અમે સર્કિટ હાઉસમાં છે ને તમે ટાઈમસર આવજો. હું એ વખતે જો એટલે બધી ચર્ચા કરી એટલે મને કે આપણે ચેરમેન માટે શું કરશું અણદાભાઈ, બોલો તમારો વિચાર, મારે જાણ્યા વગર કોઈ નિર્ણય ના કરે. અને એ વખતે મેં સર્કિટ હાઉસની અંદર રૂમમાં અમે બે બેઠા હતા. મુકુ સાહેબ તમારે રહેવું હોય તો બીજો કોઈ વિચાર કરવાની જરૂર નથી, હું તમારા સપોર્ટમાં છું અને મારા માટે ચાહે કેવું છે તો હું કહીશ તમારા માટે કે ભાઈ શંકરભાઈને જ રાખો એવી. અને તમારે ન રહેવું હોય તો તમારી શક્તિનો ઉપયોગ કરીને કે મેં આટલા વર્ષ સુધી તમારી સાથે રહ્યો છું, મેં મારું વાઇસ ચેરમેન પદનું બલિદાન આપ્યું છે તો તમે મને ચેરમેન બનાવો. તો એમણે કીધું કે અણદાભાઈ આપણે ટૂંક સમયમાં બનાસ ડેરીની ઇલેક્શન આવે, હું પણ મિનિસ્ટર છું અને બનાસ ડેરીનું ઇલેક્શન આવે છે અને આપણે વકીલ સાહેબ છે ને મારા ઉપર મર્ડર કેસો છે, બીજા કેસો છે, એમાં વકીલ સાહેબે આપણને મદદ કરેલી છે. તો તમને તો હું ચેરમેન જેવા જ તમને ગણીશ, પણ તમે વકીલ સાહેબને 2 વર્ષ પૂરતા રહેવા દો તો મારી એમએલ ચૌધરીને તો મારી લાગણી એવી છે. તો મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, આપણે આવનાર દિવસોમાં ડેરીની ઇલેક્શન આવતું હશે તો તમે એમાં કંઈક વિચારજો. એમએલ ચૌધરી સાહેબને બનાવો, મારો સંપૂર્ણ ટેકો છે, તમારા ઉપર મને ટેકો છે, એમએલ ચૌધરી ઉપર તો મારે કોઈ એટલો બધો સંપર્ક નથી, પણ તમે કહો છો એટલે આપણે એના ભેગા રહેવા તૈયાર છીએ. એટલે સતત તમે વિશ્વાસમાં રહ્યા, એમની સાથે વિશ્વાસમાં રહ્યા, ટિકિટને લઈને પણ એ વસ્તુનું મેળ ન પડ્યો એ જગ્યાએથી ટૂંકમાં એવું થયું. એના પછી પણ તમે જોતા હશો તો પ્રદીપભાઈ એટલા શક્તિશાળી હતા. પ્રદીપભાઈને હટાવવા એ કોઈ નાની વાત નથી. અને તમને આ તો કહું કે હું એ વખતે અમેરિકા હતો, પ્રદીપભાઈ હું હતા ત્યારે હું અમેરિકા ગયેલો હતો અને અમેરિકાથી હું આવ્યો અને હું ડિરેક્ટર હતો એટલે હું સ્વાભાવિક ચેરમેનને કહી શકું કે આવું કરવું પડે. તો એ વખતે જોઈતા કાકાએ બેઠા હતા અને પરબતભાઈએ બેઠા હતા અને ચેરમેને બેઠા હતા. મેં કીધું કે પ્રદીપભાઈ તમે જે કરો છો ને એ ખોટું કરો છો, કે હું ના આવું ડિરેક્ટર તરીકે એટલે તમે મહિલા સીટ કરો છો અને મહિલા સીટ કરીને તમે કાકા ઉપર કરો, પણ તમે જે કરી રહ્યા છો એ કોકરેજ તાલુકા ઉપર આવવા માટે કરી રહ્યા છો, એના બદલે તમે ABCD ઉપર કરો. તમારે મારી સીટમાં ના લાવવા માટે હું તો કહું તમે મહિલા રાખો ના, બધા ડિરેક્ટરો જ રાખો પુરુષો, પણ વિનંતી કરું છું હું તમને કે તમે આ ના કરો. અને એ દાડે એમણે પ્રદીપભાઈએ કીધું હતું કે તમારે જે કરવું હોય કરવાનું અણદાભાઈ, હું મહિલાનો કાયદો લાવવાનો છું, મહિલા સીટ આવવાની છે અને મારે જે વિચાર છે એ પ્રમાણે કોકરેજ તાલુકા મહિલા સીટ આવશે. અને એ દાડે મારું મગજ ડગલું ખસ્યું છે એમ પરબતભાઈને હાજરીમાં કીધું હતું કે તો આજથી હું ચાલુ કરું છું અને તમને આ સીટ ઉપર ફરી નહીં બેસવા દઉં, એના માટે આજથી મહેનત ચાલુ કરું છું. તમારે જેવું તમારે કરવું હોય એવું કરી નાખજો, મહિલા લાવવી હોય તો મહિલા લાવજો. હું એ કોઈ બંગડીઓ પહેરીને બેઠો નથી પ્રદીપભાઈ, હું આટલા વર્ષથી કરું છું, મારા તાલુકાની પ્રજા ઉપર મને વિશ્વાસ છે અને ભાજપની સરકાર ઉપર વિશ્વાસ છે અને હું તમને હટાવીશ પણ મને તમે નહીં હટાવી શકો. તો પરથીભાઈને ડેરીમાં હટાવવા માટે સતત લડાઈ તમે ચાલુ કરીને સતત લડાઈ લડતા રહ્યા? હા, લડ્યો છું. પરથીભાઈને હટાવવા માટે તમે એ વખતના મારા ભેગા રહેનારા છે કેસરભાઈ પટેલ વડગામ, એ વખતે મારા ભેગા રહેલા છે માવજીભાઈ દેસાઈ, આ બંને લોકો જે અત્યારે છે. અને શંકરભાઈને મારા હાથે બેહાડો તો હું શંકરભાઈને પણ કહેવા તૈયાર છું. અને એ વખતે અમે હરિભાઈ હતા કેન્દ્રના મિનિસ્ટર, હું કેસરભાઈ ને માવજીભાઈ હરિભાઈને કન્વિન્સ કર્યા હતા કે આ અમારે હટાવવું છે ને તમે અમને સપોર્ટ કરો. તમે સપોર્ટ ના કરો તો અમે કેન્દ્રમાં જ્યાં રજૂઆત કરવી પડે અહીંયા કરવા આવશું, આનંદીબેનને કહેશું, મહેનત કરીને ગમે તે કરશું, પણ અમારા પ્રદીપભાઈને અમે ચૂંટણી લડવી અને પ્રદીપભાઈને હટાવો.
આવા મક્કમતા સાથે અમે આ 3 જણા તો આયા જ છે. એમનો તમારે ઇન્ટરવ્યૂ લેવો હોય તો લેજો. આ એમના પણ આ શબ્દો છે. અને તમારા પરબતભાઈ અને જોઈતોભાઈ બે હજી જીવે છે, એમને પણ પૂછી શકો કે અણદાભાઈ આ પ્રતિભાઈને ચેલેન્જ ફેંકી હતી કે નહીં. અને શંકરભાઈને જઈને પૂછશો તો એ કહેશે કે અણદાભાઈએ ચેલેન્જ પ્રતિભાઈને લલકાર્યા હતા કે તમને રહેવા દેવા નથી. અને એ શબ્દો સાથે મેં કોમ કર્યું. મારા હંગાતે શંકરભાઈ પણ જોડાણા, મારા હાથે આ 2 જણા મેં કીધા એ 3 હાથે શંકરભાઈ ચોથા અમારી હાથે જોડાણા. હરિભાઈને અમે 3 જણે જ કન્વિન્સ કરી દીધું. શંકરભાઈ રોલમાં નહોતા. હરિભાઈને પણ અમે જોડ્યા. આનંદીબેનને કન્વિન્સ કરવા માટે હરિભાઈએ ખૂબ પ્રયત્નો કરેલા. અને જ્યારે આનંદીબેને એમ કીધું કે હરિભાઈ આ ખોટું છે ને તમે કેન્દ્રમાં મિનિસ્ટર છો ને જવા દો, ત્યારે હરિભાઈએ એમ કીધું કે મારા જિલ્લાના મારા કાર્યકર્તાઓ નાના મોટાથી તમામ પ્રતિભાઈથી નારાજ છે અને બેન મારે ચેરમેન નથી બનવું પણ પ્રતિભાઈને હટાવવા પડશે, તમારે એમાં મને સહકાર આપો. ત્યારે બેને અમારી હાજરીમાં હરિભાઈને ફોન ઉપર સહકાર આપેલો. એના પછી શંકરભાઈ અમારી સાથે જોડાયેલા. આજે શંકરભાઈ અમે બે તો હું એમના જોડે ડિબેટ કરીને કહું કે આ પરિસ્થિતિ સાચી છે ખોટી. અને માવજીભાઈ અને કેશરભાઈને અમે 3 જણે આ શરૂઆત કરેલી. સૌની પહેલાં મેં, પછી 2 જણા મારી જોડે જોડાયેલા. તો પછી કેશરભાઈ, માવજીભાઈ અને તમે આ 3 આ વસ્તુની શરૂઆત કરેલી જે તે સમયે, એટલે એના પછી તમે 3 આ વિષયની અંદરથી આસિયામાં ધકેલાઈ ગયા. તો અત્યારે તમને એ વસ્તુની આમ ખુશી છે કે આપણે જે આ શરૂઆત કરી હતી એનું સારું ફળ મળ્યું, કે આપણે આ શરૂઆત જ કેમ ખોટી કરી હતી ને જેના ફાયદા કોઈ અન્ય વ્યક્તિ ઉઠાવી ગયો? અમે જે શરૂઆત કરી 3 જણા, એટલે 3 જણાએ અમે આ વાત કરી શરૂઆત કરી હતી. અને શરૂઆત કર્યા પછી અમે લડ્યા પછી એ શંકરભાઈ ચૂંટણીના ચાય પણ ચિત્રમાં આવ્યા નહોતા. આવ્યા હશે તો પોતે સરકારમાં હશે તો જોયું છે. રમણલાલ વોરા ના બાબુભાઈ હતા એ વખતે તો, બાબુભાઈ પોરબંદરવાળા, બાબુભાઈ બોખરિયા અને રમણલાલ વોરા પ્રભારી હતા. આ 2 જણાને ખબર છે કે આ ચિત્ર શું થયું. અને અમે એટલા બધા બળમાં લડાયકમાં રજૂઆતો કરેલી, બેનને કન્વિન્સ કરેલા હતા. એટલે આ રિઝલ્ટ અમે લાવ્યા હતા. અને શંકરભાઈ પછી બહાર આવ્યા, અંદર ખોને હતા પણ બહાર પછી આવ્યા. અને ચૂંટણી લડી અમે બધા પેનલ બનાવીને. અને એમાં અમે સરકારે ખૂબ મદદ કરી છે. સરકારની મદદ ના હોત તો અમે પણ એ ચૂંટણી જીતી પણ ના શકીએ. તમે જોતા હશો તો એ વખતે કબજો લેવાનો જ્યારે વારો આવ્યો ત્યારે રજિસ્ટ્રારને આ લોકો ચોપડા કે સહીઓ કે ઠરાવ આપતા નહોતા. એ વખતે પણ મારે ડેરીમાં જવું પડેલું. એમડીને મારે દબણ કરવાનું, દબણ કર્યું. ડિરેક્ટર તરીકેનો મારો વગ વાપરી અને મેં ઠરાવ બુકો અને જે તે કાગળો સહીઓ કરવા માટે રજિસ્ટ્રારને આપેલા. એના એ વેરમાં મારા ઉપર એ જ દિવસે 2000 માણસોના ટોળાએ હુમલો કરેલો. રજિસ્ટ્રારને પણ મારેલા. મને હું મરી ગયો હું એટલી હદે કે જે બેભાન થઈ ગયો તો સુધી મારા ઉપર લોકોએ હુમલો કર્યો હતો એ સમગ્ર બનાસકાંઠાની પ્રજાને પણ ખબર છે. અને મને લગભગ 15 દિવસ કે મહિનો મારા દવાખાને પણ રહેવું પડ્યું છે. અને એ જ સ્થિતિ થયા પછી અમે ચૂંટણી લડેલા મહિના પછી અને અમે એની પેનલ જીતેલી. એ વખતે પણ મને કદાચ સરકારે પૂછ્યું છે તો મેં એક જ કીધું છે કે ભાઈ હું એ લડ્યો છું પણ મને સપોર્ટ હરિભાઈનો, શંકરભાઈનો કે આવા મોટા માણસોનો મળેલો હોય તો તમે બધા જે નિર્ણય કરો એમાં અમે સહમત. સરકારથી જ અમે આ ચૂંટણી લડ્યા હતા. એટલે સરકાર જે કહેતા હોય, આનંદીબેન કહેતા હોય એ પ્રમાણે હું જેને તમે બનાવશો એમાં હું સહમત છું. અને એ વખતે શંકરભાઈ ચૌધરી ચેરમેન બનેલા અને કેસી પટેલ આવેલા. કેસી પટેલે મને કીધું કે અણદાભાઈ આમ તો તમારા માટે બધા દરવાજા ખુલ્લા, પણ ચેરમેન શંકરભાઈ બને છે તો તમે ચેરમેન બનો તો 2 ચૌધરી થો છો. અમારા માટે તમને બનાવવા નથી એવું નથી, પણ આ બનાસકાંઠાની પ્રજાઓમાં ખોટો સંદેશો ના જાય અને બધું ચૌધરીઓએ લઈ લીધું એવો સંદેશો ના જાય તો તમારો મંતવ્ય શું છે? મુકુ સાહેબ, એવો સંદેશો જતો હોય તો તમે તારે ગમે તે માવજીભાઈ ચેરમેન, વાઇસ ચેરમેન બનાવો, હું રાજી છું. અને માવજીભાઈ આજે પણ કહે છે કે અણદાભાઈએ અને કેસી પટેલે છે એ આ વાત કરેલી.
એટલે સાહેબ એ સમયે તમે સંઘર્ષ કર્યો હતો, બધા લોકોએ જોયો હતો, એ સંઘર્ષ પણ જોયો, એ તમારા ઉપર હુમલો થયો હતો. એટલે એ તમારા ઉપર હુમલો થયો એની સહાનુભૂતિના કારણે તમે એ વખતે ઇલેક્શન જીત્યા, કે પછી એક લોકવાયકા એવી છે કે એ સમયે પીટીઓ બદલી દેવામાં આવી હતી અને ઇલેક્શન જીતવામાં આવ્યું હતું? જનરલ એવું છે કે મારા ઉપર હુમલો થયો તો ચૌધરી સમાજના જે આપણા ગોળ છે એ ગોળોમાં ખૂબ આપણા સમાજના પાલનપુર સમાજ તો પ્રતિભાઈની પડખે હોય, તાર તો એ લોકોએ મારા ઉપર હુમલો કર્યો હોય. પણ આ બાજુનો તમારો જે પટ્ટો છે આપણો, એ બાજુના પટ્ટાએ સહાનુભૂતિ પ્રમાણે, માના હુમલાની સહાનુભૂતિ પ્રમાણે માવજીભાઈને ચૌધરીઓએ 5 વોટ વધારે આપેલા, એટલે માવજીભાઈએ પણ જીતી શક્યા. મને પણ હોવાથી લોકોએ, તાલુકાના લોકોએ સહાનુભૂતિપૂર્વક પહેલાં આપતા હતા. મને તો ડિરેક્ટર બનાવ્યું હતું આ પ્રજાજનોએ, અને બીજી વખતે મને બનાવેલું. એમ સહાનુભૂતિ પણ 100% મારા ઉપર હુમલો થયો હતો એની હતી, પણ સરકારનો પણ એટલો ઉપયોગ કર્યો હતો, એના લીધે પણ અમારી પેનલ જીતી છે. તો આપણી સાથે જોડાયા હતા અમદાભાઈ પટેલ સાહેબ. ડેરીથી લઈ અને થરા માર્કેટ યાર્ડની ચૂંટણીની અંદર શું થવાનું છે, અને 2 ભાગ અને ખુલીને વાતચીતો કરી. હવે 2 દિવસ પછી ઇલેક્શન છે, ઇલેક્શનની અંદર શું થશે એ તો જોવાનું રહ્યું મિત્રો. પણ અત્યારે આપણે એમના જોડે તમે જોયું 2 ધડક ઇન્ટરવ્યૂ, અને આવનારા સમયની અંદર પણ કાંઈ પણ નવું અને જૂનું જો કંઈ આવશે તો એમના જોડે આપણે વાતચીત કરીશું, એમના જોડે ફરી જોડાઈશું. અત્યારે સાહેબ આપ મારી ચેનલમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.